સુરતના વેસુ વિસ્તારમાં આતંક મચાવનારા લોકો ઝડપાયા હતા। વેસુ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના વેસુ વિસ્તારમાં આતંક મચાવનારા લોકો ઝડપાયા હતા। વેસુ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાર પાર્કિંગ બાબતે 2 યુવકોને ઢોર માર મારવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। જાહેરમાં 3 લોકોએ આતંક મચાવ્યો હતો। જોકે પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારામારી ઘટના બની હતી। આરોપીની ધરપકડ શા માટે થઈ હતી? મારામારી વેસુ પોલીસ સ્ટેશનમાં 317/25નો ગુનો 29 તારીખે નોંધાયેલો હતો, જેમાં 2 પક્ષે સામસામે ફરિયાદ લેવામાં આવી હતી। BNSS એટલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2)/6B હેઠળ, જેમાં ફરિયાદી ફેનિલભાઈ પટેલ જે હતા તેમાં 4 આરોપી હતા, 4ની અટક કરી છે। કારણ એ હતું કે રોડ પર ગાડી હટાવવાની બાબતે માથાકૂટ થઈ હતી। એના બાદ સામા પક્ષે પણ ફરિયાદ નોંધી હતી, જેમાં ગુલશન મિશ્રા ફરિયાદી હતા અને તેમાં પણ 4 આરોપી હતા। તેમાં પણ 2 આરોપીની અટક થઈ ગઈ છે। આમ ટોટલ આ ગુનામાં 5 આરોપીની અટક થઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।